પાવાગઢ ડુંગર પર પથ્થર ગબડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. યાત્રીઓ દટાયા છે. પાવાગઢમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભારે વરસાદ અને વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે ભેખડ ઘસી પડવાની ઘટના બની છે. ઘટનાના સમયે દર્શનાર્થે આવેલા યાત્રાળુઓ ભેખડની ઝપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં 2 યાત્રીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ હાલોલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ ભેખડ નીચે ફસાયેલા 5 યાત્રીઓનું જીવન બચાવ્યું હતું. બચાવેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય કલાકોથી પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ડુંગરાળ વિસ્તારમાં સતત વરસાદના કારણે જમીન પોચી પડતા અને ભેજનું પ્રમાણ વધતા ભેખડ ઘસી પડવાની ઘટનાઓ બનતી હોય છે. ઘટનાને પગલે યાત્રીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે સમગ્ર પંથકમાં શોકની લાગણી જોવા મળી રહી છે.